વેલકમ સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજે એકાઉન્ટમાં જે પેપર સોલ્યુશન્સ ચાલે છે એટલે કે બોર્ડ રિવિઝન જે ચાલી રહ્યું છે એની અંદર ગઈકાલ સુધીના લેક્ચર્સમાં એડમિશન અને રિટાયરમેન્ટના સમ્સની વાત કરી હતી, જેમાં રિટાયરમેન્ટમાં છે છેલ્લો હવાલો કહેવાય, એડજસ્ટમેન્ટ કહેવાય, એમાં તકલીફ હોય તે બધા દૂર કરવાની વાત કરી હતી. તો આજે ધ્રુવેશ એક સમ લઈને આવ્યો છે કે જેમાં એને છેલ્લે તકલીફ થઈ છે અને એ સમ એવો છે જેમાં ગુડવિલ પાઘડી પણ છે. ગુડવિલ પાઘડીની પણ વાત છે, તો આપણે એ જ લઈ લઈએ જેમાં ગુડવિલ પણ આવી જાય એટલે પાઘડી પણ આવી જાય અને છેલ્લો હવાલો પણ આવી જાય. બેટા નંબર બોલતો, પેપર નંબર અને સમ નંબર. पेपर 1 43 नंबर। એકમાં જ 43 નંબર? हाँ તો એમાં ઓલું છે જ નહીં, મૂડી ખાતાની તકલીફ વાળું કશું છે જ નહીં. ચલો જોઈ લઈએ, કઈ વાંધો નહીં. તો એ દાખલો તો સાવ સહેલો છે. એકમાં અઘરું કશું નથી, એ વસ્તુ તો કન્ફર્મ છે. એટલે તો મેં પહેલું પેપર નહોતું લીધું. એટલે તને ટેલી નથી થતું કે શું છે બગા એની અંદર? સર આખો દાખલો તો કમ્પ્લીટ ગણાઈ ગયો, પણ છેલ્લે સિદ્ધિની લોન સાથે 31,800 કેવી રીતે એ નહીં ખબર પડે. હા સર. હા, એટલે હવે હું સમજાવું છું, સાંભળ. ખાલી એટલી જ તકલીફ છે ને, એટલે હું એ વસ્તુ ક્લિયર કરી દઉં. બેટા એની અંદર હવાલો વાંચ તો છેલ્લે શું લખ્યું છે એને? કઈ લખ્યું છે હવાલો, છેલ્લો હવાલો વાંચ. સિદ્ધિને 12,000 રોકડા ચૂકવવા. બરાબર. તો હવે આપણે શું કરવાનું સાંભળ. સિદ્ધિનું ખાતું બંધ કરતા પહેલા તો સિદ્ધિને 12,000 રોકડા ચૂકવવા એવું લખ્યું છે. હા સર. એટલે આપણે મૂડી ખાતું બનાવીએ તો મૂડી ખાતામાં સિદ્ધિના ખાતામાં ઉધાર બાજુ સિદ્ધિ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ કેશ એકાઉન્ટ સામે લખવાનું 12,000 રૂપિયા. આટલી ખબર લખી પડે? દીધું. હા સર. એ 12,000 રૂપિયા અહીંયા જે લખ્યા છે ઉધાર બાજુ ડેબિટ સાઈડ, એને ક્રોસ નીચે કેશ એકાઉન્ટમાં રોકડ ખાતામાં જમા બાજુ લખવાનું અને સામે લખવાનું સિદ્ધિ ખાતું. એવું કર્યું છે? હા સર. બસ ઓકે. હવે શું કરવાનું સાંભળ. હવે પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતું રિવેલ્યુએશન એકાઉન્ટ બંધ કરો. એનું જે આવે નફો એ અહીંયા લઈ જાઓ. એટલું આવી ગયું? હા સર, આવી ગયું. સારું. અરે બે જણ બોલો છો. યશ હવે બોલ, તું શું કહે છે? કઈ નહીં, એ જ કહેતો હતો. તો એ અહીંયા આવી ગયું. હવે વાત આવે છે સિદ્ધિનું ખાતું હવે બંધ કર. એટલે હવે આ 12,000 ની રકમ આવી ગઈ એની અંદર, એ તે આપી દીધી હશે. હવે સિદ્ધિનું ખાતું બંધ કર એટલે તારો જે આન્સર આવશે એ સિદ્ધિની લોનના પૈસા મળશે તમને. જો તો આવે છે કે નહીં? 1 મિનિટ સર. હા, અહીંયા રાહ જોઉં છું, કારણ કે આના માટે આખો દાખલો ના ગણાય. આ એક નાનકડી વસ્તુ છે જેમાં ખાલી એટલે કાલે કરાયો પાછો એવો જ છે, 12,000 વાળો જ છે, એટલે થઈ જશે. અને ના આવે એનો મતલબ કે બીજે ક્યાંક ભૂલ હશે. હવે આપણે એવું વિચારવાનું રહેશે, પણ પહેલા એ કરે એટલે આપણે જોઈ લઈએ. સર, સિદ્ધિની જે જમાવાળી રકમ છે એનો સરવાળો કરીને બીજી ઉધાર સાઈડમાં માઇનસ કરીએ ત્યારે 31,800 આવે છે. હા, તો એવું જોઈએ ને, તો જ બાકી કહેવાય ને. બાકી કોને કહેવાય? બાદ કર્યા વગર બાકી થોડી મળે બેટા. હા, ઓકે. ઓકે સર, મળી. ઓકે. આ દાખલો તો પતી ગયો. આ દાખલામાં કશું નવું હતું નહીં, એટલે કરાવવાની જરૂર નથી. આ પરફેક્ટ છે. થઈ ગયું ને બકા આખો સોલ્વ? સર થઈ ગયું. એ જ ભૂલ હતી. હા, એટલે 12,000 લખવાનું તમે ભૂલી ગયા હશો, બીજું કઈ નહીં. હવે છોકરાઓ બીજા કોઈને કોઈ તકલીફ હોય, ડિફિકલ્ટી હોય, સમ કર્યો હોય તો પૂછો. કારણ કે આજે મારે ગુડવિલ પાઘડી આવે એવો કંઈક સમ કરાવો છે, જેથી શું થાય, એક વખત પ્રેક્ટિસ બી થઈ જાય બીજા સમની અને કન્ફર્મ માર્ક્સ થઈ જાય. આપણા 3 માર્ક્સ કન્ફર્મ થઈ જાય.
3 સમ આવવાના છે, 3 સમ આપણને આવડી જાય. અને તમે આટલું કરો એટલે બધું ઓરમાં નીકળી જાય છે. તમે વિચારો છોકરાઓ, સેક્શન સી ડી ઈ એફ બધું પતી ગયું અને છતાં બધું ઓરમાં. આના પછી મારો વિચાર છે હું ખાલી તમને લોકોના એમસીક્યુ વીએચક્યુ ની તૈયારી કરાવડાવીશ. સર હા બેટા, આપણે શેર મૂડીમાં છે ને શેર જપ્ત કરીએ ને એ શીખવાડે. પાક્કું શીખવું છે. હા સર, પેલી હા છ એન્ટરીઓ કરતા ફાઈ ગઈ પણ જપ્તી નહીં ફાવતું સર. ના હું સમજી ગયો, પણ એ આપણે હજી સુધી રિવિઝનમાં લીધું બી નથી. ઓકે. એટલે પૂછતો હતો કે ખરેખર શીખવું છે, કારણ કે રિવિઝનમાં આપણે મેં તમને એવું કીધું કે બોર્ડમાં ઓરમાં કાઢીને જે વસ્તુ કરવાની છે એમાં એ ઓરમાં નીકળે ને જોતો. હા નીકળે છે, પણ અમે શેર કરીએ છીએ અને નિવૃત્તિ કરીએ છીએ એટલે. ઓકે ઓકે, સમજી ગયો. આ તો પછી એ કરાવવું પડશે મારે, બરોબર? હા એ કરાવવું પડશે. તો પછી એક નિવૃત્તિનો દાખલો આજે ગણવો પડશે અને ઓલી જપ્તી વાળો જે તું કહે છે બરાબર, એના માટે મારે આખો દાખલો બધાને શીખવાડવો પડશે ને. હા. તો આજે એક નિવૃત્તિનો પતાવી દઈએ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ ત્યારે શેર કરીશું. ઓકે સર. બરાબર. અને ત્યાં સુધી 6 એન્ટ્રીઓ કરતા કરતા આવજો. જેટલા લેક્ચર્સમાં એટલે જેટલા બી સમમાં તમને 6 એન્ટ્રીઓ આવડતી હોય ને એમાં કરી નાખજો, અને જપ્તીની એન્ટ્રી બાકી રાખજો, જે આપણે અહીંયા કરીશું. એટલે 6 એન્ટ્રીમાં ટાઈમ ના બગડે. સારું. ઓકે સ્ટુડન્ટ્સ, અત્યારે આપણે એક સમ કરીએ છીએ, બરાબર? નિવૃત્તિ, રિટાયરમેન્ટનો, બરાબર? અને નવા પેપરમાંથી કોઈ બીજા પેપરમાંથી કરીશું. બેટા યશ, તું કાલે બધા પેપર્સમાં વાંચતો હતો ને, એમાં એવો સમ શોધી કાઢ પેપર 2 કે 3 માં જેમાં પાઘડી હોય અને નવું પ્રમાણ, છેલ્લે નવું પ્રમાણ આપેલું હતું, ન્યુ રેશિયો ગિવન છેલ્લા હવાલામાં. એવો સમ જોઈ હા. લે. છેલ્લો હવાલો નવું પ્રમાણ હતું અને એની ઉપરનો હવાલો પાઘડીની નવી રકમ આપેલી હતી. એવો તારે જોવાનું છે. ત્યાં સુધી હું ખાના બનાવી દઉં. સર પહેલા જ પ્રશ્નપત્રમાં 44મો દાખલો. પહેલો નથી કરવાનો એમ કહું છું. પહેલા સિવાયની વાત કર, કારણ કે પહેલું તો બધું તૈયાર છે, એમાં ચિંતા ઓકે. નથી. હા હા. બીજો અને ત્રીજો એમાં મળી જશે. કાલે તે વાંચ્યું. સ્ટુડન્ટ્સ, આ ખાના ફિક્સ છે, જે આપણે કોલમ્સ બનાવીએ છીએ ફિક્સ છે. આમાં કઈ ચેન્જીસ થવા નથી. પહેલા તો આટલું તો કરી જ નાખવાનું છે પહેલા. બીજા પેપરમાં જો તો છેલ્લો હવાલો કયો છે, વાંચ પહેલા. અભી અને એસ નું નફા નુકસાનનું નવું પ્રમાણ 3:2 રાખે. એની ઉપરનું વાંચ. આશાની લેણી રકમ પૈકી ₹10,000 તુરંત ચૂકવવા, બાકી રકમ 9% વ્યાજે લોન તરીકે થઈ આપવાની છે. 44 44 જો. ભવિષ્યમાં નફો નુકસાન જયા અને મમતા એકબીજા એકના પ્રમાણમાં વેચી દેશે. એની ઉપર પેઢીની પાઘડી ₹2,00,000 નક્કી કરવામાં આવી. કેટલું કરવામાં આવ્યું પાઘડીનું મૂલ્ય? 2 લાખ. બસ ઓકે, આ દાખલો કરવાનો છે.
Best students, paper 2, sum number 44. પેપર 2 સમ નંબર 44 અત્યારે કરી રહ્યા છીએ, બરાબર. ઇંગ્લિશ મીડિયમમાં કોઈ છે જે વાંચી શકે અત્યારે? પેપર 2 સમ નંબર 44. ચાલ ભાઈ તું વાંચ, હું ઇંગ્લિશમાં કહેતો જઈશ, બોલવા માંડ. પહેલેથી આખો જ વાંચવો છે ને સર? શું કહે બેટા? આખો વાંચવો છે ને? આખો વાંચવો છે. અને તું એવી જગ્યાએ બેસ ને વગર પંખાનો અવાજ ના આવે. ભલે ગરમીમાં બેસવું પડે, મેં બી પંખો બંધ રાખ્યો છે જેથી તમને લોકોને તકલીફ ના પડે સાંભળવામાં. એવું કંઈક કર. હા હા. અવાજ નથી આવતો બરાબર. એક મિનિટ સર. તારો અવાજ ક્લિયર આવે છે ધ્રુવેશ, જો તું બોલતો હોય તો. સર આ પેલે ગયો એટલે બીજા રૂમમાં જાય. હા એટલે જ ને, બરાબર છે. હું પોતે બી ભલે ગરમી છે પણ પંખો છે એકદમ બંધ જ રાખ્યો છે, કારણ કે મને ખબર છે એનો અવાજ સંભળાય એટલે પાછું ઝંઝટ. ક્લિયરિટી તો જોઈએ ને. હા સર. હેલો સર, આવ્યો અવાજ ક્લિયર? આ ક્લિયર છે, બોલો. જયા, મમતા અને સ્મૃતિ 2/5, 5/10 અને 1/10 ભાગે નફો નુકસાન વેચતા ભાગીદારો છે. Jaya, Mamta and Smriti are the partners. Their ratio is given 2/5, 5/10, 5/10, 1/10. 1/10. હવે સ્ટુડન્ટ્સ આટલું રીડ કરો, વાંચો. જયા, મમતા, સ્મૃતિ આર ધી પાર્ટનર્સ, ધેર રેશિયો ઇઝ ધીસ. એમનું પ્રમાણ આપણને આપેલું છે. હવે નીચે જો અહીંયા 10 છે, અહીંયા 10 છે, પણ અહીંયા 10 નથી, તો આપણે અહીંયા 10 કરવું પડે તો આપણને રેશિયો મળશે. તો પહેલા તો અહીંયા એ લોકો કન્ફ્યુઝ કરી નાખે, તો આપણો સમ ખોટા થવાના ચાન્સીસ થઈ જાય, તો આપણે એવું નહીં કરવાનું. 5 દુ 10. હા હા, અહીંયા 2 સાથે મલ્ટીપ્લાય કરો, 2 મલ્ટીપ્લિકેશન માં કરો, તો નીચે બી કરવાનું, ઉપર બી કરવાનું. તો અહીંયા આન્સર છે 2 2 4, 2 દુ 4, તો આ થઈ ગયો 4, અને અહીંયા 5 દુ 10, તો લખી નાખો 10. હવે બધામાં 10 10 10 થઈ ગયો, અને આ આપણે નવો શોધી કાઢ્યો 4/10, 4/10, 5/10, 1/10. તો આ છે એ લોકોનો રેશિયો, જૂનું પ્રમાણ જેને આપણે કહીએ છીએ, જે આપેલું છે. નેક્સ્ટ બેટા. તારીખ 31/3/20 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. ઓકે, બેલેન્સ શીટ ઇઝ ગિવન એઝ અંડર. તમને બેલેન્સ શીટ નીચે આપેલું છે. નેક્સ્ટ. તારીખ 1/4/20 થી સ્મૃતિ ભાગીદાર તરીકે નિવૃત્ત થઈ. નિવૃત્ત વખતે ભાગીદારોએ નક્કી કર્યું કે વાંચો ને હવાલો. એક મિનિટ. સ્મૃતિ રિટાયર, સ્મૃતિ નિવૃત્ત થાય છે, તો એની પર મારતો ચોકડી, એટલે આપણને ખબર પડે ગઈ. અચ્છા સ્ટુડન્ટ્સ, તમે લોકો જે બેઠા છો, જો તમને એવું લાગે છે કે આ સમ અમને આવડે છે, તો એટેન્ડન્સ માટે થઈને બેસતા નહીં, ચિંતા ના કરતા, તમે લેફ્ટ થઈ શકો છો બિંદાસ. એનું રીઝન છે કે આપણે ટાઈમ વેસ્ટ કરવા માટે અહીંયા નથી ભેગા થયા, બરાબર. જેને બી સહેજ બી તકલીફ છે એની તકલીફ દૂર કરવા માટે ભેગા થયા છે. અને જો આજે ટાઈમ મળશે, આમ તો કદાચ નહીં મળે, પણ ટાઈમ મળશે, તો હું એવા વિચારમાં તો છું જ કે શેર કેપિટલનું જે કીધું, શેર મૂડીનું જે જપ્તીની એન્ટ્રી છે, ફોર ફીચર, એ પણ શીખવાડી દઈશ. કારણ કે આ સમ તો બહુ નાનો છે, મારે જે શીખવાડવું છે પતી જાય કદાચ, તો પછી આગળ આપણે એ પણ પતાવી દઈશું, એટલે તમને આગળ પ્રેક્ટિસ કરવાની ખબર પડે. શેર કેપિટલમાં પણ જનરલી શેર કેપિટલ ઓરમાં કાઢશો તો ચાલશે. અને એક ગેરંટી આપું છું, એડમિશન સહેલો પૂછશે, પ્રવેશનો દાખલો સહેલો હશે, રિટાયરમેન્ટમાં 2 સમ પૂછશે, તો 2 માંથી એક સહેલો હશે ને એક અઘરો હશે. એટલે શેર કેપિટલ આવડતું હશે તો તમે ફાયદામાં રહેશો, એ બી સાચી વાત છે. આમ તો 3 હશે, પણ કોઈ કે ના અમે તો
ખાલી રિટાયરમેન્ટ નિવૃત્તિ કરીએ અને શેર કેપિટલ કરીએ તો બી ગડબડ ખરી, કારણ કે નિવૃત્તિમાં એક સમ તો અઘરો હોવાના ચાન્સીસ છે જ. એટલે થોડુંક વિચારજો. અને પ્રવેશ અઘરો નથી, પ્રવેશ સેમ છે, પણ છતાં તમારી જેમ વિચાર આવે એ પ્રમાણે તમે કરી શકો. આ ત્રણેય આવડશે તો સારું જ છે. તમે બધું કરો એમાંથી એકાદી વસ્તુ, શેર કેપિટલમાં 2 સમ પૂછાય, એમાંથી એક સમ હાર્ડ, એક સમ ઈઝી. હાર્ડ એટલે થોડો ટ્વિસ્ટ વાળો હોય એમ. નોર્મલ છોકરાને વિચારવું પડે તો એ કે છોડને નહીં કરવું. ચલો આગળ જઈએ. પહેલો, ભાડું ચૂકવવાનું બાકી ₹4000 છે. આઉટસ્ટેન્ડિંગ રેન્ટ 4000 રૂપીસ, 4000 રૂપિયા ભાડું ચૂકવવાનું બાકી છે. હવે આઉટસ્ટેન્ડિંગ રેન્ટ છે, ચૂકવવાનું બાકી, તો મારી લાયબિલિટી કહેવાય, મારું દેવું કહેવાય. અહીંયા લખો આઉટસ્ટેન્ડિંગ રેન્ટ. અહીંયા હું લખતો જઉં છું આઉટસ્ટેન્ડિંગ રેન્ટ, ભાડું બાકી, ચૂકવવાનું બાકી ભાડું 4000 રૂપિયા. હવે આ વસ્તુ ચૂકવવી પડશે તો એક આપણને એવું થાય આનું શું થયું, ચૂકવવા પડશે પૈસા. બીજી એન્ટ્રી અહીંયા રિવેલ્યુએશન, આઉટસ્ટેન્ડિંગ રેન્ટ, ભાડું બાકી, ચૂકવવાનું બાકી. પતી ગઈ એન્ટ્રી, પૂરી થઈ ગઈ. પહેલું પતી ગઈ. નેક્સ્ટ, રોકાણો પર વ્યાજ ₹2500 મળવાનું બાકી છે. ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ રિસીવેબલ 2500 રૂપીસ, રોકાણ પર 2500 મળવાના બાકી છે. તો ફાયદો થઈ ગયો. લઈ લો, અહીંયા લખી નાખીએ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ, રોકાણોનું વ્યાજ 2500 રૂપિયા. આ થઈ ગયો આપણો ફાયદો, મળવાનું બાકી છે. અને બીજી એન્ટ્રી અહીંયા કરી દઈએ, ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ, રોકાણોનું વ્યાજ 2500 રૂપિયા. થઈ ગઈ 2 એન્ટ્રી, એકદમ ઈઝી. નેક્સ્ટ, રોકાણો ₹35,000 માં વેચી દેવા. લો હવે તો આ જોરદાર વસ્તુ હોય, સેલ કરી દો, વેચી દો. 35,000 રૂપીસમાં ઇન્વેસ્ટમેન્ટ સેલ કરી દો. તો અહીંયા લખીશું આપણે ઇન્વેસ્ટમેન્ટ. હા, કેટલા છે? 33,000. રોકાણો છે 33,000, આપણને આપેલા જ છે. હવે આપણને કહે છે 35,000 માં વેચવા, સેલ કરો 35 માં, તો ફાયદામાં છો. +2000. આ +2000 થઈ જાય. આ ફાયદો થાય એટલે 35 થાય, એટલે 2000 ફાયદો થઈ ગયો. તો અહીંયા ફાયદામાં લખો પહેલા ઇન્વેસ્ટમેન્ટ, રોકાણો 2000. હવે અહીંયા આટલું પત્તું નથી, આપણને કીધું કે 35,000 માં વેચી દેવા, સેલ કરવા. તો આ વસ્તુ અહીંયા બહાર નથી લખવાની, વેચી દેવાની છે. અહીંયા માઇનસ કરો, કેશ, રોકડ 35,000, બહાર 0. આપણે બહાર 0, બહાર એક રૂપિયો વધતો નથી. 35 માં વેચી દેવા, તો મારી જોડે 35,000 રૂપિયા આયા. તો આ કેશ છે, કેશમાં એન્ટ્રી કરો, પૈસા આવે, કેશ એકાઉન્ટ ડેબિટ. અહીંયા લખવાનું ઇન્વેસ્ટમેન્ટ, રોકાણ 35,000. આ ખાસ છે જે છોકરાઓ ભૂલ થાય. આપણે કાં તો પછી આ 2000 વધારવાની ભૂલ થાય, એ વધારવાનું ભૂલી જવાય કે ઓછું કરવાનું ભૂલી જવાય, એ ના થવું જોઈએ. બાકી કોઈ ચિંતા નથી. નેક્સ્ટ, પેઢીની પાઘડી ₹2 લાખ નક્કી કરવામાં આવી. ભાઈ ગુડવિલ પાઘડી 2 લાખ નક્કી કરવામાં આવી. રિટાયરમેન્ટ ચેપ્ટરની અંદર નિવૃત્તિની જ્યારે વાત કરીએ છીએ તો અહીંયા આપણે 2 લાખ લખીએ. પ્રાપ્તિ બેટા યાદ છે ગુડવિલ માટે આપણે અહીંયા શું કરતા હતા? પ્રાપ્તિ, હા બેટા અહીંયા યાદ છે આપણે શું કરતા હતા? ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા. હા, કેવી રીતે, કઈ મેથડ થી કરતા હતા? પહેલા સેક્રિફાઇસિંગ રેશિયો.
ઓકે 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 ના તો પછી આપણે થોડુંક જુદું છે, હું શીખવાડું છું. 1 મિનિટ. એક ઈઝી મેથડ શીખવાડી હતી આની અંદર, કોને યાદ છે? હાથ ઊંચો કરજો. જ્યારે ગુડવિલ આપેલી હોય, પાઘડી આપેલી હોય, ફોર્મ ગુડવિલ, ત્યારે આપણે એક મેથડ કરતા હતા. જૂનામાંથી નવું બાદ કરવાનું. વેરી ગુડ સ્ટુડન્ટ્સ. પહેલા ઓલ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરો અને જૂના પ્રમાણમાં વહેંચો પહેલા. તો જૂનું પ્રમાણ આ રહ્યું 4/10, 5/10, 1/10. કરો અને 4/10, 5/10, 1/10 કરીને બોલો કેટલા થાય? 80,000. 1,00,000. 20,000. તો આ જૂનું પ્રમાણ થયું. ઓલ્ડ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરો. રિટાયરમેન્ટની અંદર આવું કરવાથી બહુ ઇઝીલી ખબર પડી જશે. અને નવું પ્રમાણ, ભાઈ નવું પ્રમાણ આપેલું છે આપણને? હા સર. 1:1 આપી છે. ચલો સારામાં સારું. તો આ બંનેનું 1-1 છે, પહેલા બેનું, છેલ્લાને 0 મળશે કારણ કે 0 હવે લેવાનું નથી. તો આને નવામાં કરી દો. તો આ 2 લાખ ને નવા પ્રમાણમાં કરીએ ન્યુ રેશિયોમાં તો 1,00,000. 1,00,000. અને આને 0. હવે શું કરવાનું? તો માઇનસ કરો. આમાંથી માઇનસ કરીએ એટલે -20. 20,000 માઇનસમાં જવાબ આવ્યો. અહીંયા 0 છે, અહીંયા 20,000 પ્લસમાં જવાબ આવ્યો. હવે જેનો જવાબ પ્લસમાં આવ્યો એ ક્રેડિટ જમા કરો, જેનો માઇનસમાં આવ્યો એને ડેબિટ કરો, ઉધાર કરો. પતી ગઈ વાત. એકદમ સિમ્પલી સેક્રિફાઈસ ગેઇન ફાઇન્ડ કરવાની જરૂરત નહીં પડે. થઈ ગયું, અંદર સેક્રિફાઈસ આવી ગયું, જેને મળવાનું હતું મળી ગયું, બધું થઈ ગયું. ત્યાગ અને લાભ વગર આ ત્યાગ લાભની એન્ટ્રી થઈ ગઈ અંદર. એટલે આ બધું તમને આવડી જાય. ચલો ઉધાર કોનું છે? ફર્સ્ટ જે એકાઉન્ટ ડેબિટ. તો જે છે આ જે માં ડેબિટ સાઈડ 20,000 લખું. સામે આમ તો 0 છે એટલે આનું નામ લખાશે એસ. એસ કેપિટલ એકાઉન્ટ મૂડી ખાતું. એવી રીતે એસ માં જમા, આ એસ છે એમાં જમા, એસ માં જમા બાજુ લખીશ 20,000. જયા ખાતે. સામે નામ જે કેપિટલ જેના મૂડી ખાતે. થઈ ગઈ એન્ટ્રી. તો આને કહેવાય અઘરી પાઘડી, જેને આપણે સહેલી રીતે કરી શકીએ. સર. રિટાયરમેન્ટના બધા સમમાં, એક જ મિનિટ પાર્થેન્દ્ર, રિટાયરમેન્ટ નિવૃત્તિના બધા સમમાં બધા આ મેથડ એપ્લિકેબલ. આમ તો એડમિશનમાં એપ્લિકેબલ, પણ એડમિશનમાં અલગ અલગ ટાઈપના આવે છે ને, તો પછી એના માટે થોડું ધ્યાન રાખવું પડે છે. જે વસ્તુ હવે એવો ટાઈમ નથી કે એ બધું શીખવાડું, એ થઈ ગયું છે આપણું. પણ આમાં તો વાંધો જ નથી, કારણ કે ક્યારે જુદું પૂછી નહીં શકે અહીંયા. હા પાર્થેન્દ્ર બોલ બેટા. સર આ નામ કોના નામે લખવાનું? નામ એટલે ખબર ના પડી? હા સર, મૂડી ખાતામાં. અહીંયા છે, અહીંયા જેના ખાતામાં લખ્યું. હા. તો જેના ખાતામાં બીજા 2 નામ લખવાના, જેના આવતા હોય એના. આનું નામ છે એમનું 0 એટલે એમનું ના લખ્યું, અને બાકીનું અહીંયા નામ છે એસ, તો એસ ના 20,000 લખ્યા, તો એસ ના 20 અને એમ ના 0. અને અહીંયા જમા છે, તો આના ખાતામાં જમા બાજુ રકમ લખવાની, નામ સામે વાળાના, તો સામે જે નામ હોય આના 20,000 તો 20,000. ક્લિયર? ઓછી ખબર પડી સર. અચ્છા, આમનો જ લખીને શીખવાડું કે ચાલશે હવે? હા સર. આમનો જ શીખવાડું? હા. હા જો, તો અહીંયા આમનો જ લખું જો નીચે. આને પૂછી નાખું, આમનો જ લખીએ. આ જે છે, આ એમ છે અને આ એસ છે. બોલ તો આ ઉધાર એટલે શું લખું? પાર્થેન્દ્ર આટલું તો બોલ, બધું લખેલું જ છે. જયા ખાતે ઉધાર. હા, મૂડી ખાતે ઉધાર. જયાના મૂડી ખાતે ઉધાર 20,000. તે
આ જમા છે, તે સ્મૃતિ ખાતે એસ ના મૂડી ખાતે જમા. આ મૂડી લખવાનું ભૂલતો નહીં ભાઈ, લખવું પડશે. હવે 11મા ધોરણમાં શીખ્યા હતા 11th સ્ટાન્ડર્ડમાં લેજર પોસ્ટિંગ કરતા, ખતવણી કરવાનું. જે ખાતે ઉધાર, તો જેના ખાતામાં ઉધાર બાજુ લખવાનું. નામ કોના? સામેવાળા જેટલા બી હોય એટલા. તો એસ છે તો એસ. અહીંયા એમ હોત તો એમ બી લખત. એવી રીતે આ એસ ના ખાતામાં જમા બાજુ, તો એસ ના ખાતામાં જમા બાજુ રકમ લખવાની. નામ સામેવાળાનું, જે ના ખાતે, જેના ખાતે. ક્લિયર થાય હા છે? સર ઓકે. નેક્સ્ટ વાંચતો બેટા. ભવિષ્યમાં નફો નુકસાન જયા અને મમતા 1:1 પ્રમાણમાં વહેંચી લેશે. તો આ નવું પ્રમાણ આપણને આપ્યું હતું, ન્યુ રેશિયો ગિવન, જેનો યુઝ આપણે અહીંયા કર્યો હતો, એટલે બહુ ચિંતા નથી. નેક્સ્ટ. હવાલા પતી ગયા સર. ભાઈ એડજસ્ટમેન્ટ બધા ક્લિયર થઈ ગયા. આ લોકોનો ઓલ્ડ રેશિયો 4 કયો હતો? 4 4:5:1. 451. ઓકે, ચાલો 451 હતું. ઓલું મેં પૂછ્યું હતું ને જગ્યા માટે એટલે. ચાલો ભાઈ, એડજસ્ટમેન્ટ બધા કમ્પ્લીટ. હવે અંદરની ડિટેલ છે, બેલેન્સ શીટ પાક્કું સરવૈયું આપેલું છે. જોતા જાઓ. અહીંયા શું આપ્યું છે પહેલા? લેણદારો 90,000. એની ઉપર મૂડી બૂડી નથી? ના સર, મૂડી ખાતું આપેલ છે જયા, મમતા અને સ્મૃતિ. એ વાંધો નહીં, વાંધો નહીં. નથી આપ્યું તો નહીં, આપણે લાઈનમાં જ વાંચીશું. તો અહીંયા પેલું ક્રેડિટર આપ્યું છે, લેણદારો. તો અહીંયા પહેલા આપણે ક્રેડિટર લખી નાખીશું. લેણદારો કેટલા છે? 90,000. લખી નાખ્યા. પછી સામાન્ય અનામત. ભાઈ જનરલ રિઝર્વ સામાન્ય અનામત આપી, તો યાદ રાખવાનું અહીંયા જનરલ રિઝર્વ જે આપી હોય સામાન્ય અનામત, એ ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય, વહેંચાઈ જાય. તો વહેંચાય અહીંયા આ ત્રણેયમાં વહેંચવાનું. સામાન્ય અનામત, જનરલ રિઝર્વ. ભાઈ 4, 5, 1 માં વહેંચીને બોલ. 28,000. 35,000. અને 7,000. પતી ગયું, વહેંચાઈ ગયું, પૂરું થઈ ગયું. નેક્સ્ટ. અહીંયા મૂડી ખાતા. ભાઈ મૂડી ખાતા કેપિટલ એકાઉન્ટ તમને આપ્યું છે, પણ આપણે યાદ રાખવાનું એનું એકાઉન્ટ બનાવ્યું છે. કેપિટલ એકાઉન્ટ એટલે તો બનાવ્યું, તો મૂડી ખાતામાં લઈ જઈએ. પાલા બીડી બાકી આગળ લાવ્યા, ક્રોસ થાય ને, અહીંયાથી ક્રોસ અહીંયા. નેક્સ્ટ બોલો. જયા 2 લાખ, મમતા 1 લાખ અને સ્મૃતિ 90,000. એટલે જેની જે છે એટલી લખી નાખી. બીજું અહીંયા સર ચાલુ ખાતું આપ્યું છે. શું વાત છે? તો સ્ટુડન્ટ્સ, હવે આ સમ એવો થઈ ગયો જેમાં કરંટ એકાઉન્ટ આપેલું છે, ચાલુ ખાતું આપેલું છે. તો આપણે આ જેટલું પણ કર્યું ને, આ જેટલી પણ એન્ટ્રી કરી, આ કેપિટલ એકાઉન્ટમાં નહીં રહે, આ બંને કરંટ એકાઉન્ટમાં થશે, એટલે કે ચાલુ ખાતામાં થશે. તો આપણે એક કામ કરીએ છીએ, હું નીચે એકચ્યુઅલી શું હોય, ઉપર કેપિટલ એકાઉન્ટ હોય અને એના પછી કરંટ એકાઉન્ટ હોય. તો હું છે ને આનું નામ કરંટ કરી દઉં છું. આ કેપિટલ એકાઉન્ટ નું નામ કરી દઉં છું કરંટ એકાઉન્ટ. ચાલુ ખાતું. તો જે આમનો જ લખી હતી, જનરલ એન્ટ્રી કરી હતી, એમાં પણ મૂડી ખાતું ના લખાય, ચાલુ ખાતું લખાય. એ પણ ધ્યાન રાખવાનું. સર જે મૂડી ખાતામાં એ ચાલુ ખાતામાં, શું કહે ધ્રુવેશ? સર જે મૂડી ખાતામાં એ ચાલુ ખાતામાં. હા, જેટલું પણ આપણે મૂડી ખાતામાં બધું લખતા હતા ને, એ બધું ચાલુ ખાતામાં લખવાનું. એટલે તો મેં ખાલી નામ બદલી નાખ્યું, બાકી બધું એનું એ જ છે. ખબર પડી? હવે ખાલી એક આઈટમ જે ચાલુ ખાતાની મૂડી ખાતાની છે, બાકી આગળ આવ્યા
એ આપણે અહીંયા લખી નાખું છું, નીચે નાનકડું બનાવી દઉં છું મૂડી ખાતું. અહીંયા બનાવી દઉં છું કેપિટલ એકાઉન્ટ. મૂડી ખાતું આ બનાવી દીધું નીચે. એની અંદર મૂડી ખાતા મૂડી જાય તો અહીંયા જે બાલા બીડી લખ્યું હતું ને બાકી આગળ આવે મૂડી ખાતામાં લઈ જવાનું. બાકી બધું જે બી ઉપર દેખાય છે એ બરાબર જ છે, ચાલુમાં જ જાય. મૂડી ખાતામાં એની મૂડી જ આવે ખાલી. અચ્છા ફરીથી મૂડી બોલો કેટલી છે? 2 લાખ, 1 લાખ અને 90,000. જે મેં અહીંયા લખી હતી એ ના લખાય, એ મૂડી ખાતામાં લખાય. ચાલુ ખાતામાં ચાલુ ખાતાની બાકી આવે છે, હવે એ બોલશે. આટલે સુધીમાં કોઈને ડાઉટ હોય પૂછી લો. આ બધું સેમ છે, ખાલી આ એક વસ્તુ નીચે મૂડી ખાતામાં જતી રહી. અને સારો સમ થઈ ગયો આપણો. એ બહાને આપણને આ બંનેનો ડિફરન્સ તફાવત બી ખબર પડી. ચલો હવે ચાલુ ખાતાની વાત કર બકા. જયા 26,000. કઈ બાજુ આપેલું છે મને એમ કે અહીંયા જ છે? મૂડી દેવામાં જ છે. હા બસ છોકરાઓ ધ્યાન રાખજો, અહીંયા આપેલું એ બંને બાજુ હોઈ શકે. એટલે જયાનું અહીંયા આપેલું છે કેટલા છે? 26,000. મમતા 14,000. બસ. હા તો ભાઈ એસ નું નથી તો એસ નું ડેશ કરી દઈએ. આ બાજુ હોય એટલે ક્રેડિટ છે, જમા છે, જમા બાજુ લખવાનું. બાલા બીડી બાકી આગળ આવે પણ ચાલુ છે એટલે ચાલુ ખાતું બનાવવાનું, એમાં લખવાનું. મૂડીનું મૂડી ખાતામાં બાકી લખવાની. અચ્છા અહીંયા હવે કઈ બાકી? ગારખાના અનામત ગાલખાદ અનામત 10,000. ભાઈ સ્ટુડન્ટ્સ, આપણને ગાલખાદ અનામત એટલે કે બેડ ડેપ રિઝર્વ આપેલી છે અહીંયા. હવે એના માટે હવાલામાં કશું કીધું જ નહોતું ને કે ડેટર્સમાં હવે ગાલખાદ અનામતની જરૂર નથી કે આવું ફલાણું ઢીકણું એવું કશું તો કીધું જ નથી. શું કરીએ? કોણ કહે છે? વેચી લેવાનું. વગર એ ના વેચાય, કેદે વેચાય? એ થોડી વેચાય. આજ સુધી વેચી એક વખત ગાલખાદ અનામતને વેચી એવું કર્યું કોઈને ખબર છે? ના 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 ના. ચાલો કોઈને ખબર છે શું કરીએ હવે? નીચે ડાયરેક્ટ લખી દેવાનું. ડાયરેક્ટ લખી નાખવાના જે છે મૂકી રાખો. કશું કીધું જ નહીં, આપણે હલાવવાનું નહીં, કશું મૂકી રાખવાનું. બેડ ડેપ રિઝર્વ 10,000. કેટલા છે? 10,000. જો એને કીધું હોત ઘટી ગયા તો ઘટાડત, વધી ગયા તો વધારત, કશું ના કહેતા આપણે મૂકી રાખવાનું છે જ, માની લેવાનું છે. નેક્સ્ટ. સર આ ચાલુ ખાતાની રકમો મિલકત લેનાર સાઈડ આપી હોય તો ઉધાર થાય? હા ચાલુ અહીંયા ખાતું. આપેલી હોય છે જ, ત્યાં આપેલી જ હશે. આ એસ નું હશે જ, હા છે સ્મૃતિ. આવશે જ, કારણ કે ત્રણેયની બાકી તો હોય જ. અહીંયા હોય અથવા અહીંયા હોય. એટલે અહીંયા ના આવી, અહીંયા બે ની આવી એટલે ત્રીજી ઓલી ત્યાં જ હશે. ઓકે. પછી અહીંયા બાકી આગળ લાવ્યા લખીશું. ચલો અત્યારે તો પહેલા અહીંયા શું બાકી છે હજી? ત્યાં થઈ ગયું સર. ત્યાં થઈ ગયું. હવે આ બાજુનું બોલવા મને સ્ટાર્ટિંગ થી. પાઘડી ભાઈ પાઘડી વેચી દેવાની. હવે પાઘડી અહીંયા આપેલી છે, આપણે વેચીશું અહીંયા આ રીતે. બોલો. 30,000 છે એટલે 12,000. પછી 15,000. પછી 3,000. થઈ ગઈ. 12, 15 અને 3 વેચી દીધી. અહીંની પાઘડી અહીંયા વેચી દીધી. ડિસ્ટ્રીબ્યુટ થઈ ગઈ. ગુડવિલ વેચી દો, પતી ગઈ. પછી નેક્સ્ટ. મકાન મકાનને નહીં વેચવાનું, બિલ્ડિંગને નહીં વેચવાનું. બિલ્ડિંગ અહીંયા જ રાખવાનું. બિલ્ડિંગ મકાન કેટલું છે? 2,82,000. 2,82,000 2,82,000. પછી યંત્રો યંત્ર મશીનરી 1,45,000.
એમાં પણ કશું નથી કીધું, જેમ જેમ જેમાં કશું ના કે એમાં હળી નહીં કરવાની. નેક્સ્ટ. રોકાણ 33,000. તો ઇન્વેસ્ટમેન્ટ 33,000 આ થઈ ગયા, એન્ટ્રી થઈ ગઈ, 0 થઈ ગયા. નેક્સ્ટ. સ્ટોક 20,000. લખવો પડશે સ્ટોક. પછી દેવાદારો ભાઈ ડેટર્સ દેવાદારો 50,000. પછી સ્મૃતિના લોન 30,000. સ્મૃતિની લોન છે પાકું? હા છે. ભાઈ સ્ટુડન્ટ હવે ધ્યાનથી સમજજો. આપણે સ્મૃતિનું ખાતું બનાવ્યું છે, આ સ્મૃતિ એકાઉન્ટ તૈયાર જ છે આપણું. તો એના ખાતામાં જવા દેવા, કારણ કે સ્મૃતિ પર ચોકડી મારેલી છે એટલે અહીંયા આપેલી છે તો ક્રોસ કરો. અહીંયા આપણે અહીંયા લખવાનું કેટલા છે? 30,000. ફરી બોલ તો. 30,000. 30,000 અહીંયા લખીશ સ્મૃતિ લોન જે જાય એની લોન એના એકાઉન્ટમાં જવા દો. અહીંયા આપી હોય તો અહીંયા ક્રોસ કરો, અહીંયા આપી હોય તો ક્રોસ અહીંયા લખો. સિમ્પલ. પણ જે ના જાય, જેની પર ચોકડી નથી મારી, એની એમની એમ મૂકી રાખવાની, એને હલાવવાની નહીં. ચલો નેક્સ્ટ. ચાલુ ખાતું સ્મૃતિ 10,000. ભાઈ સ્મૃતિનું ચાલુ ખાતું આ બાજુ છે, કરંટ એકાઉન્ટ આ બાજુ આપેલું છે, તો કરંટ એકાઉન્ટની ઇફેક્ટ અહીંયા આપવાની 10,000. અહીંયા લખવાનું બાલા પીડી. ચાલ અહીંયા બાલા પીડી નહીં, અહીંયા બાલા પીડી. હા આ સ્મૃતિ માટે છે, આ જયા અને મમતા માટે છે. સિમ્પલ. નેક્સ્ટ. થઈ ગયું સર. પતી ગયું સર. સમ આખો પૂરો થઈ ગયો. 100% કમ્પ્લીટ. બસ તો જલસા કરો. આ એકાઉન્ટ તો બહુ નાનું થઈ ગયું. 4,000 આ બાજુ, 4,500 આ બાજુ, 500 રૂપિયા ફાયદો થયો. એલસી વગર સીધું થઈ ગયું 4,500. હવે આ 500 રૂપિયાને આપણે જયા મમતા અને સ્મૃતિને આપી દીધું. મમતાના 250. જયાના બોલ્યો જ નહીં. સર એનું મમતાનું પહેલા કરી દીધું એટલે કઈ વાંધો નહીં. થઈ ગયું 50. મમતા અને સ્મૃતિ ત્રણેયના આટલા થાય એ આપણે એને આલ દઈએ અહીંયા. અહીંયા લખવાનું રીવેલ્યુએશન એકાઉન્ટ, પુનઃ મૂલ્યાંકન ખાતું. નફો એવું લખવાનું સર? હા કૌંસમાં નફો લખવાની મેથડ તો છે ને યાર, કેટલી વાર શીખવાડી અંદરથી, નહીં તો ચાલુ કરતો જોવા. અને હવે ખાસ જે બધા ભૂલો થાય છે, આ જેને ચોકડી મારી છે ને એનું એકાઉન્ટ બંધ કરો પહેલા અને બાકી શોધો. ₹27,50 અહીંયા જવાબ આવે છે ટોટલ. ₹27,050 છે એટલે 27,050. એમાંથી આ 10,000 તારી આ બાજુનો વધારે છે તો 30 ને 10 40 ને 3 33 અરે 43 આ 43,000 43,000 રૂપિયામાંથી 27,050 માઈનસ કર દો. 15,950. આ બાજુ આવ્યું 15,950. હવે છોકરાઓ આને શું કરવાનું? તો આને લઈ જવાનું એના મૂડી ખાતે નીચે કેપિટલ એકાઉન્ટમાં ક્રેડિટ છે. આ ખાસ વસ્તુ આ 15,000 ને અહીંયા લખું એસ ના મૂડી ખાતે, એસ કેપિટલ એકાઉન્ટ, એસ ના મૂડી ખાતે એટલે ક્રોસ આવી અહીંયા અને નામ લખવાનું એસ કરંટ એકાઉન્ટ ચાલુ ખાતે, એસ ના ચાલુ ખાતામાં દિલાયા. હવે આપણે આ એસ નું ખાતું બંધ કરી દઈએ. 90 છે 50 છે અહીંયા 90 આવશે. એમાંથી 15,950 માઈનસ કર દો.
74,050 આવે છે 74,050. 90 માંથી આ માઇનસ કરો એટલો. હા સર 74,50 આવે છે. તો આ જે રકમ છે આ આપણે એને પેમેન્ટ કરવી પડે, ચૂકવવી પડે, પણ ચૂકવવાની તો માહિતી કીધી નથી, પેમેન્ટ કરવાનું તો કશું કીધું નથી, તો લખી નાખવાનું લોન. એસ ની લોન. તો આ લોન તરીકે બતાવવાની, લોન અહીંયા લખવાની એસ લોન. લોન છે આપણી 74,050 બધી. તો ખાસ કરીને જેને ચોકડી મારી એની ગડબડ હોય છે, એ બંધ કરીને અહીંયા આવે તો આ બાજુ લઈ જાઓ, અહીંયા આવે તો આ બાજુ લઈ જાઓ, પછી ક્લોઝ કરીને જે આવે એમાં કાં તો કેશ પેમેન્ટ કરવાનું કે તો કેશ આપો, એમને એમ કે એમને એમ. આટલું તો કરો પછી. હવે આપણે બાકીના બેનું બંધ કરીએ, એને ક્યાં અહીંયા નથી લઈ જવાનું, એનું જે જ્યાં આવે ત્યાં મૂકવાનું. અહીંયા 20 અને 12 છે એટલે 32 થાય છે, અને અહીંયા ટોટલ વધારે થાય છે, આ બાજુ બેલેન્સ આવશે. આનું ટોટલ કરો 49,250. એનું નહીં સર, એમનું. સારું. 49,250. એમાંથી આ 15,000 માઇનસ કરી દે એટલે અહીંયા બેલેન્સ 34,250. 34,250. સારું. હવે આનું કર 54,200. આ 54,200 માંથી આ 32,000 માઇનસ કરી દે 22,200. તો સ્ટુડન્ટ્સ આ બંને બેલેન્સ આયા, ચાલુ ખાતાની બાકી આવી. ચાલુ ખાતાની બાકી આપણે અહીંયા લઈ જઈએ તો અહીંયા લખીએ, કલર થોડો બદલી નાખું જેથી ખબર પડે આપણને. અહીંયા જયા અને મમતા કરંટ એકાઉન્ટ ચાલુ ખાતું, અને ચાલુ ખાતામાં છે 22,200, 34,250. કોઈ કે હું અંદર લખું, સરવાળો કરીને બહાર લખું તો ચાલે ભાઈ, એ ચિંતા કરવાની જરૂર નહીં થાય. તો આનું અહીંયા નથી લઈ જવાનું, જે બંધ થાય, જે જાય છે ઘરે એને જ આવું કરવાનું હતું, નીચે જે શીખવાડ્યું. બાકી આનું તો હવે 2 લાખ ને 1 લાખ વધ્યા, આ બંધ કરશો એટલે 2 લાખ 1 લાખ અહીંયા લાવવાના. આવી રીતે પણ લખી શકો છો, 2 લાખ 1 લાખ અને બંનેનું ટોટલ કરીને 3 લાખ. જયા અને મમતા આ મૂડી ખાતું છે, કેપિટલ એકાઉન્ટ. જયા મમતા કેપિટલ, જયા મમતા કરંટ. આખું બધું અહીંયા પતી ગયું. હવે આ જોઈએ તો બેટા આમાં કેશ નું કશું આવ્યું જ નહીં, રોકડ નું. ના. ચલો સારી વાત છે. આને બંધ કરો. અહીંયા 35,000 બાલાસીડી બા લઈ ગયા, આ બેલેન્સ હતું રે અહીંયા કેશ રોકડ. હવે બંને બાજુનું ટોટલ કરો એટલે ટેલી થઈ જાય. કેટલું થાય છે કહી દો. આ 2,82,000 છે, ભૂલ ના કરતા. 2,82,000, 1,45,000, 20,000, 50,000, 2,500, 35,000. અને તમે જેટલા બેઠા છો બધા ટ્રાય કરો ને જેનું ફટાફટ થતું એ કરી લો. અને કોઈ આનું કરો. હા મૂડી દિવસ સાઈડ 5,34,500. ક્યાં? હા 5 34,500. 34,500. અને આ બાજુ પણ એ જ આવવું જોઈએ. ચેક કરી લો. 34 કાઢ નાખો એટલે એક ઉપર જવા દો. 26 3,000 3 ને 2 5 5 ને 5 10 10 50 60. આવી ગયું સર. ઓકે જલસા કરો. બંને સાઈડ ટેલી, દાખલો પૂરો. આપણે આખો દાખલો પેપર નંબર 2 દાખલા નંબર 44 સમ નંબર 44 100% ક્લિયર. એક સારી વાત એ છે એમાં ચાલુ ખાતું પણ આવડી ગયું.
એક્ઝામમાં કયા કયા આવવાના છે થોડી ખબર છે. વેરાયટી તો ઘણી બધી છે. નિવૃત્તિની વેરાયટી બહુ બધી છે એટલે નિવૃત્તિમાં મસ્ત પ્રેક્ટિસ કરો બસ. સારું, હવે વાત કરીએ છીએ. અચ્છા, હવે કોઈને ડાઉટ પહેલા પૂછી લો એટલા પછી હું કંઈક કહું. સારું, હવે હું આપણી જોડે ટાઈમ બાકી છે, 10 મિનિટ છે અને 10 મિનિટની અંદર જપ્તી શેર 4 ફીચર હું શીખવાડી શકું છું. બરાબર? તો શેર જપ્તી શેર 4 ફીચર શીખવાડું છું. યસ બેટા, પેપર નંબર બોલ, ક્વેશ્ચન નંબર બોલ એટલે પતી જાય આપણું. 43 પછી 45 46 માં જશે. પ્રશ્ન નંબર 1 માં 45. સારું, અને બીજી એક વાત કહી દઉં યશ, આપણે જપ્તી 4 ફીચર એનું રેકોર્ડેડ લેક્ચર પડ્યા છે, જોયા છે તે? ના. તો પછી કેમ નથી જોયા? કારણ આપણે જપ્તીના દાખલા જોવા માટે ત્યાં મહેનત કરવાની છે. ત્યાં આપણે મહેનત કરેલી જ છે, એ વસ્તુ ખાલી જોવાની બાકી રહી. એકવાર જોઈ લો તો એ વધારે આવડી જાય. અહીંયા શીખવાડું છું, નથી શીખવાડતું એવું નથી કહેતો, પણ પહેલા તમારી જવાબદારીમાં આવે છે કે એ વસ્તુ જોઈએ ને ના ખબર પડે પછી આવીએ. 3 સ્ટેપમાં કામ થાય. પહેલા મેં શીખવાડ્યું, પછી જાતે પ્રેક્ટિસ કરી. જાતે પ્રેક્ટિસ કરી ના આવડ્યું તો તમારા ફ્રેન્ડ સર્કલમાં તમે પૂછ્યું, ફ્રેન્ડ્સે ભેગા થઈને ના આવડ્યું તો મારો લેક્ચર જોયો, મારો લેક્ચર જોઈને પણ ના આવડ્યું તો કમલ સર જોડે ડિફિકલ્ટી આવે. આ સ્ટેપ્સ છે. અને આપણા બધા ગૂગલ ક્લાસરૂમમાં લેક્ચર્સ મૂકેલા જ છે, એમાં સીધું જપ્તી વાળું જ જોવાનું, થઈ જાય ઇઝીલી. કરીએ છીએ તો બી એક્ઝામ અને એના પછી લેક્ચર જોવાના છે. ચલો વાંચવાનું ચાલુ કર, હું સમજાવી દઉં. આખું વાંચું કે ખાલી જપ્તીનું જ વાંચું? ના બેટા, આખું વાંચ, હું ખાલી જપ્તી કરાવીશ. ઓકે. જ્ઞાની સિરામિક લિમિટેડે ₹10 નો એક એવા 3 લાખ ઇક્વિટી શેર દીઠ ₹150 ના પ્રીમિયમે બહાર પાડ્યા. સ્ટુડન્ટ્સ ધ્યાનથી સમજજો. 3 lakh equity shares are issued. 3 lakh equity shares are issued of ₹10 each. 10 રૂપિયાનો એક શેર છે, પણ 150 પ્રીમિયમે બહાર પાડ્યા. 150 રૂપીસ પ્રીમિયમ પ્લસ 150 એક્સ્ટ્રા લેવાના. યસ, આ બરાબર લખી રહ્યો છું? હા સર, કમ્પ્લીટ. ઓકે, નેક્સ્ટ. અરજી વખતે શેર દીઠ ₹44.70 નો પ્રીમિયમ. એપ્લિકેશન અરજી વખતે 44 રૂપિયા મળે છે, 44. 70 પ્રીમિયમ 74 સર. એમાં અને 70 રૂપિયા પ્રીમિયમ છે છોકરાઓ. 70 રૂપીસ પ્રીમિયમ, તો અહીંયા બે ભાગ કરી દઉં. 70 રૂપિયા પ્રીમિયમ ના અને 4 રૂપિયા કેપિટલ મૂડી અને 70 રૂપીસ પ્રીમિયમ છે. એમ કરીને આપણે 74 લોકો પાસેથી માંગ્યા, લોકો પાસેથી મને પૈસા મળ્યા. બરાબર? આ સમ્સ પણ ત્યાં છે જ. તમે એક જ લેક્ચર જોશો ને, મારો એક જ લેક્ચર, તો પહેલી 6 એન્ટ્રી તો ગેરંટી આપું છું આવડી જ જશે. અને એના પછીનું આવડી જશે. બીજો લેક્ચર જુઓ એટલે જપ્તી આવડી જાય. તો અહીંયા સુધીનું શું કરવાનું એ તમને ખબર છે, અત્યારે મહેનત નથી કરતો. આગળ વાંચ, નેક્સ્ટ. મંજૂરી વખતે શેર દીઠ ₹44, 40 ના પ્રીમિયમ સહિત. ભાઈ એલોટમેન્ટ મંજૂરી વખતે 44, 4 રૂપિયા મૂડીના અને 40 રૂપિયા પ્રીમિયમના. લખતો નથી, કલરથી જ ખબર પડી જાય છે કે અહીંયા મૂડીના 10 રૂપિયા છે તો 4 રૂપિયા એ છે અને બાકી પ્રીમિયમ છે. નેક્સ્ટ. આખરી હપ્તા વખતે શેર દીઠ ₹42, 40 ના પ્રીમિયમ સહિત. અહીંયા 42 છે, એમાં 40 રૂપિયા પ્રીમિયમ છે, એટલે કે 2 રૂપિયા કેપિટલ છે, મૂડી.
એટલે આ રીતે આપણે 3 ભાગમાં પૈસા માંગ્યા. ટોટલ કરીને જોઈ લેવાનું. 4 રૂપિયા કેપિટલ મૂડી, અહીંયા 4 રૂપિયા મૂડી, 2 રૂપિયા મૂડી કેપિટલ. તો કેપિટલના 10 રૂપિયા થઈ ગયા. 70 40 40 150 થઈ ગયા. કામ થઈ ગયું. કોઈને કઈ ડાઉટ હોય તો આટલામાં પૂછી લો. આગળ વાંચ બેટા. કંપનીને 3 લાખ શેરની અરજીઓ મળી હતી. ભાઈ 3 લાખ ઇક્વિટી શેર એપ્લિકેશન રિસીવ્ડ પતી ગયું. એટલે એ બધું તમને આવડે છે. પછી વિશાલે ધારણ કરેલા 2000 શેર પર આખરી હપ્તાની રકમ સિવાય બધા જ શેર પર પૂરેપૂરી રકમ મળી ગઈ હતી. ભાઈ 2000 શેરના પૈસા ના મળ્યા. અહીંયા છેલ્લા હપ્તામાં આખરી હપ્તામાં પૈસા ના મળ્યા. લાસ્ટ ફાઇનલ કોલમાં 2000 શેરના પૈસા મળ્યા નહીં. એટલે આપણે છે ને આ બે એને આપી દીધા, આટલા પૈસા એને આપી દીધા, પણ આ પૈસા એને અહીંયા ના આપ્યા ફાઇનલ કોલમાં. હા, આગળ વાંચ. કંપનીએ યોગ્ય કાર્યવાહી કર્યા બાદ વિશાલના શેર જપ્ત કર્યા અને તે શેર દીઠ ₹80 લેખે અવનીને પૂરા ભરપાઈ થયેલા તરીકે ફરી વેચ્યા. ભાઈ પહેલા તો આ 2000 શેર્સ એને ફોરફિટ કર્યા, કંપનીએ જપ્ત કર્યા. 2000 shares are forfeit due to not payment of final call and these shares are reissued to other public. હા, કેટલામાં ફરી બહાર પાડ્યા? ₹80. તો છોકરાઓ 80 માં જો ફરી બહાર પાડવાના હોય તો 10 રૂપિયા તો મૂડી ના છે, પ્લસ 70 રૂપિયા પ્રીમિયમ કહેવાય. કારણ કે મૂડી કેપિટલ તો ફિક્સ રહેવાની છે 10, 70 રૂપિયા પ્રીમિયમ છે. નેક્સ્ટ બેટા. બસ આટલું આપીશ. હવે સ્ટુડન્ટ્સ પહેલી 6 એન્ટ્રીમાં કોઈ તકલીફ નહીં, પતી ગયું. હવે વાત આવે છે આની. તો ધ્યાન રાખો, જ્યારે શેર ફોરફિટ થાય છે, શેરને જપ્ત કરીએ છીએ, ત્યારે શેર મારી જોડે પાછા આવે છે તો લખવું પડે ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. કેટલા કરવા પડે? ડેબિટ કેટલા કરવા પડે? મૂડી ખાતે ઉધાર કેટલા કરવા પડે? તો ધ્યાનથી 2,98,000 શેરના. બગા પૈસા રૂપિયામાં નહીં, આપણે તો એક જ જોઈએ, એક શેરની કિંમત લખવાની. હા રાજ બેટા, 10 રૂપિયા. વેરી ગુડ. ભાઈ 10 રૂપિયા કરવા પડે. કેવી રીતે 10 કરવા પડે સાંભળો. આપણે અહીંયા ફોરફિટ કરીએ છીએ તો અહીંયા 2 રૂપિયા કેપિટલના મૂડીના, આની પહેલા 4 રૂપિયા કેપિટલના, આની પહેલા 4 રૂપિયા, એટલે અહીંયા સુધી કેટલા કેપિટલના છે? 10. તો 10 લખવાના, મૂડીના 10 લખવાના. તમે અહીંયા ફોરફિટ કરો, અહીંયા જપ્ત કરો તો અહીંયા સુધી જોવાનું 4 રૂપિયા ને 4 રૂપિયા, તો 8 જ લખવાના. મેં આવું શીખવાડ્યું છે. એક શેર ના લખો, બીજું બધું આવડી જશે પછી, ઈઝી છે. રાજ વેરી ગુડ. આટલે સુધી કોઈ ડાઉટ હોય તો પૂછો પહેલા. હવે કેપિટલની જોડે કપલ જ છે, પ્રીમિયમ જોડે જ આવે. સિક્યોરિટી પ્રીમિયમ, જામીનગીરી પ્રીમિયમ ખાતે. તો છોકરાઓ પ્રીમિયમ કેટલું લખવાનું? તો ધ્યાનથી સમજી. કેટલા? 40. જો સ્ટુડન્ટ્સ ધ્યાનથી સમજજો, જે પ્રીમિયમ મળી ગયું હોય એ ભૂલી જાઓ. આ 70 ને 40 તો મળી ગયા છે, એને અહીંયા પૈસા નહીં આલ્યા પ્રીમિયમના. જે નથી મળ્યું આ 40 એ લખો. મોસ્ટ આઈએમપી વસ્તુ આ છે, શબ્દો યાદ રાખજો, ક્યારે જપ્તીની તકલીફ નહીં પડે. અને છેલ્લું જમા કરતા જાઓ, ક્રેડિટ કરતા જાઓ. સર ક્રેડિટ શું શું કરવાનું આપણે? તો પહેલા તો જે પૈસા નથી ભર્યા એ ક્રેડિટ, ફાઇનલ કોલ, આખરી હપ્તો. ત્યાં આખરી હપ્તાના 42 નથી ભર્યા, લખો 42 42. જેટલા બી પૈસા ના ભર્યા બધા ક્રેડિટ કરતા જાઓ, જમા કરતા જાઓ, કરી દીધા. એક જ છે. અને છેલ્લી આઈટમ ફિક્સ જપ્તી ખાતે, ફોર ફીચર એકાઉન્ટ. છેલ્લી આઈટમ જપ્તી ખાતે જમા, ફોર ફીચર એકાઉન્ટ ક્રેડિટ. તો એ કેટલા કરવાના? તો સમજો 40 અને 10 50,
50 માંથી 42 માઇનસ કરજો 42 માઇનસ 8 રૂપિયા. બીજી રીતે લાવવું હોય તો બીજી આ રીત છે. એણે કેપિટલના મૂડીના કેટલા રૂપિયા ભરી દીધા આ વ્યક્તિએ? તો સર કેપિટલના અહીંયા 4 રૂપિયા ભરી દીધા. કેપિટલના અહીંયા 4 રૂપિયા ભરી દીધા. 4 ને 4 8 રૂપિયા એને ભરી દીધા. એ જપ્તી ખાતે જમા થાય, ક્રેડિટ થાય. પ્રીમિયમ ભૂલી જવાનું. પ્રીમિયમ ને માર દો ચોકડી, કારણ કે એ ભરાઈ ગયું છે. હવે આપણે શું કરવાનું છોકરાઓ સાંભળો. આપણે એક એક રકમ લખી, એક એક સિંગલ. કેટલા શેર? 2000 શેર, 2000 તો મલ્ટીપ્લાય 2000, 2000 શેર સાથે ગુણાકાર કરો, પતી ગયું. આ પહેલી એન્ટ્રી થઈ ગઈ. યસ, આમાં ડાઉટ જ બોલ બકા. ના સર. ઓકે, બીજા કોઈને ડાઉટ જ પૂછી લો પહેલા. આગળ જઈએ. હવે આ શેર માર્કેટ આવી ગયા, જપ્ત થઈ ગયા, પતી ગયું, પૂરું. હવે બહાર પાડો, ફરી રીઇશ્યુ કરો. કેટલામાં? સર 70 પ્લસ 10 80 માં 80 રૂપિયા લોકો પાસેથી મળશે તો બેંક એકાઉન્ટ ડેબિટ, પૈસા આવશે. બેંક ખાતે ઉધાર 80 રૂપિયા. આ 80 માં બે આઈટમ છે, મૂડી અને પ્રીમિયમ, કેપિટલ અને પ્રીમિયમ. તો લખો 2 કેપિટલ, 2 ઇક્વિટી શેર કેપિટલ, મૂડી ખાતે 10 જામીનગીરી અને 2 સિક્યોરિટી પ્રીમિયમ, જામીનગીરી પ્રીમિયમ ખાતે 70 રૂપિયા. પતી ગયું. બહાર પડવાની અસર થઈ ગઈ, પૂરું. આને પણ મલ્ટીપ્લાય ગુણાકાર કરવાનો, કોની સાથે? 2000 સાથે, કારણ કે 2000 શેર બહાર પડ્યા, રીઇશ્યુ કર્યા, પતી ગયું. બે એન્ટ્રી થઈ ગઈ. અને લાસ્ટ છેલ્લી આંખો બંધ કરીને કરી નાખવાની. ફોરફીચર એકાઉન્ટ ડેબિટ, જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત. કેપિટલ રિઝર્વ એકાઉન્ટ, મૂડી અનામત ખાતે જમા. હવે આમાં રકમ કેવી રીતે લખવાની સમજો. અહીંયા જપ્તી ખાતે જમા, ક્રેડિટ છે 8 રૂપિયા. અહીંયા જપ્તી ખાતે ઉધાર નથી, અહીંયા ઉધાર હોત તો બાદ કરે. તો આ 8 માંથી બાદ કરીને જે રકમ આવે એ અહીંયા લખવાની. તો અહીંયા તો બાદ કરવા માટે કશું છે નહીં, એટલે 8 રૂપિયા અહીંયા લખવાના. પતિ 8 ગુણ્યા 2000, 8 into 2000. અહીંયા ડેબિટ ક્યારે થાય? ઉધાર ક્યારે થાય? જ્યારે ડિસ્કાઉન્ટ આપ્યું હોય, વટાવ આપ્યો હોય. તો આ 10 રૂપિયાની વસ્તુ હતી, 7 રૂપિયામાં આપી હોત તો અહીંયા 3 રૂપિયા લખત. બાકી લખવાની જરૂર નથી પડતી હોતી. પ્રીમિયમ હોય તો જમા થાય, ડિસ્કાઉન્ટ હોય તો ઉધાર થાય, વટાવ હોય તો ઉધાર થાય. પતી ગઈ વાત. સર તમે પેલું બાદ કરવાનું કીધું ને, એ ફરી કહો ને. અહીંયા જપ્તી ખાતે ઉધાર હોય તો થાય બાદ બકા. અહીંયા બેંક ખાતે ઉધાર 80 છે, જપ્તી ખાતે ઉધાર 3 રૂપિયા હોય હા તો 8 માંથી 3 બાદ કરીને 5 લખવાનું. ઓકે. પણ અહીંયા જપ્તી ખાતે ઉધાર નથી. કેમ નથી? કારણ કે આ પ્રીમિયમે બહાર પાડ્યું છે. આ શેર બહાર પાડ્યા ફરીથી તો પ્રીમિયમ લીધું ને 70 રૂપિયા. હા હા. જો અહીંયા 10 ની જગ્યાએ 9 રૂપિયામાં બહાર પાડ્યા હોત તો 1 રૂપિયો ઓછો થાય. બતાવ. તો 1 રૂપિયો અહીંયા લખત. જપ્તી ખાતે ઉધાર 1 રૂપિયો લખત અહીંયા. બેંક ખાતે 9 રૂપિયા, બેંકમાં 9 રૂપિયા લખત અને જપ્તીમાં 1 રૂપિયો લખત અને મૂડી ખાતે 10 રૂપિયા લખત. મૂડી તો 10 જ છે. હા હા. એટલે આ 1 રૂપિયો માઇનસ કરવો પડે. 8 માંથી 1 રૂપિયો જાય ને અહીંયા લખવું પડે 7. પતી ગયું, દાખલો પૂરો. હવે જપ્તીના દાખલા ગણો અને નેક્સ્ટ લેક્ચરમાં જપ્તીની ડિફિકલ્ટી લેતા હો, ફોરફીચરની ડિફિકલ્ટી લેતા હો. ઓકે. ચલો મળીએ. બાય. ફટાફટ લેબ થજો. બાય સર. હા મળીએ.